નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો. કાફે કે કોફી શોપમાં મળે તેવી ટેસ્ટી અને મજેદાર લેમન ટી બનાવવાનો આજે આપણે મસાલો બનાવીશું અને સાથે સાથે આ મસાલામાંથી આપણે ત્રણેય ઋતુમાં પી શકાય તેવી લેમન ટી બનાવીશું. જ્યારે શિયાળો અને ચોમાસું હોય ત્યારે ગરમ પી શકાય અને ઉનાળામાં ઠંડી પી શકાય તેવી લેમન ટી અને લેમન ટીનો મસાલો. તો ચાલો બનાવીએ આજની રેસીપી. લેમન ટી મસાલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલા જોઈ લઈએ. અહીં મેં 9 નંગ લીલી ઇલાયચી લીધી છે, 1 તજનો ટુકડો, 2 લવિંગ લીધા છે, 10 જેટલા કાળા મરી લીધા છે, 1 ટીસ્પૂન મેં જીરું લીધું છે અને અડધી ટીસ્પૂન વરિયાળી લીધી છે. મસાલામાં ઉમેરવા માટેની બીજી વસ્તુઓ જોઈ લઈએ. અહીં મેં 10 જેટલા ફુદીનાના પાન લીધા છે, 20 જેટલા તુલસીના પાન અને તુલસીના 2 લીલા મોગરા લીધા છે અને સાથે સાથે મેં 4 ગુલાબની પાંખડીઓ લીધી છે. આ ગુલાબ દેશી ગુલાબ છે અને લાલ ગુલાબ છે. તમારી પાસે લાલ ગુલાબ ન હોય તો પિંક કલરના દેશી ગુલાબ પણ લઈ શકો છો. આ બધી વસ્તુઓને આપણે મસાલામાં એડ કરવાની છે. ગેસ ઉપર એક નોનસ્ટિક પેન ચડાવ્યું છે. જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો જાડા તળિયાવાળી કોઈ પણ કઢાઈ તમે લઈ શકો છો અથવા જાડી લોઢી હોય તે પણ તમે લઈ શકો છો. હવે આપણે એક પછી એક આ સૂકા મસાલા છે તેને શેકી લઈએ. માત્ર સુગંધ આવે તેટલા શેકવાના છે. અહીં 1 ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, એલચી મૂકી દઈ 8 થી 10 છે, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 9 થી 10 કાળા મરી. ગેસની ધીમી ફ્લેમ પર આપણે આ સૂકા મસાલાને સૌથી પહેલાં શેકી લઈએ. આ મસાલા શેકવાથી મસાલામાં જો કોઈ ભેજ હોય ને તો એ નીકળી જાય અને આ લેમન ટીનો મસાલો એવો ટેસ્ટી બનવાનો છે કે જો તમને લેમન ટી પીવાનો શોખ હોય તો બજારની લેમન ટી પણ તમે ભૂલી જશો. અને આ મસાલો બનાવી લઈએ ને તો બજારની મોંઘી લેમન ટી પીવા કરતાં આપણે ઘરે જ આ મસાલો બનાવીને લેમન ટી પી શકીએ. અને આ લેમન ટી હું ત્રણેય ઋતુમાં પી શકાય તેવી બનાવવાની છું, એટલે વિડીયોને છેક સુધી જોતા રહેજો. આ મસાલા માત્ર ગરમ થાય અને થોડા સુગંધ આવે ત્યાં સુધી જ આપણે શેકવાના છે, વધારે ઓવર કૂક કરવાના નથી. હવે આ મસાલો શેકાઈ ગયો છે, તેને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે આપણે શેકીશું બાકીની વસ્તુઓ. અહીં મેં ફુદીનો મૂકી દીધો છે, તુલસીના પાન, તુલસીના 2 મોગરા અને ગુલાબની પાંખડીઓ મૂકી દઈએ. ગુલાબની પાંખડીઓ, તુલસીના પાન અને ફુદીનાને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને ત્યાર પછી આપણે શેકી લઈએ. ને ગુલાબની પાંખડીઓને પહેલેથી જ મેં સૂકવી દીધી હતી, પણ જો તમારી પાસે સૂકવેલા ગુલાબની પાંખડીઓ ન હોય ને તો આ સમયે પણ તમે એડ કરી અને શેકી શકો છો. અને આ વસ્તુઓને આપણે અડધી કે 1 મિનિટ માટે શેકી લઈએ. જુઓ, અહીં 1 મિનિટમાં આ બધા પાન સરસ રીતે શેકાઈ ગયા છે. અને હવે આ બધા પાન શેકાઈ જાય અને સુગંધ આવે એટલે બીજા વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ. 5 મિનિટ પછી આ શેકેલા મસાલા ઠંડા થઈ ગયા છે. હવે આપણે મિક્સર જારમાં એડ કરી અને પીસી લઈએ. શેકેલા બંને જાતના મસાલા, સૂકા મસાલા અને હર્બ્સ, એને આપણે મિક્સર જારમાં એડ કરી દીધા છે. હવે આપણે એડ કરવાનો છે 5 ચમચી સૂંઠનો પાવડર અને 1 ટીસ્પૂન સંચળ. અને હવે આપણે પીસી લઈએ. મસાલાને આપણે પીસી લીધો છે, જોઈ શકાય છે. એકદમ ટેસ્ટફુલ અને સુગંધી એવો લેમન ટીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલામાંથી આપણે લેમન ટી બનાવીશું. લેમન ટી બનાવવા માટે અહીં મેં એક પેનમાં 2 ગ્લાસ
પાણી મૂકેલું છે. પાણીને આપણે ગરમ થવા દે. પાણી થોડું ગરમ થાય એટલે આપણે ઉમેરીશું ખાંડ. 2 ગ્લાસ કરવાના છે એટલે 2 ટીસ્પૂન હું ખાંડ ઉમેરું છું. ચાની ભૂકી 2 ટીસ્પૂન. આ માપ યાદ રાખવાનું છે. 1 ગ્લાસ હોય તો 1 ટીસ્પૂન અને 2 ગ્લાસ કરવા હોય તો 2 ટીસ્પૂન. અને એ રીતે તમારે જેટલા ગ્લાસ કરવા હોય તેટલા આ માપથી તમે લેમન ટી બનાવી શકો. જેવું ચા ખાંડનું પાણી ઉકળવાનું ચાલુ થાય એટલે આપણે એડ કરી દઈશું 2 ટીસ્પૂન બનાવેલો મસાલો. અને હવે આપણે માત્ર અડધી મિનિટ આ રીતે ઉકાળીશું. વધારે ઉકાળવાનું નહીં. જો વધારે ઉકાળીએ ને તો આ ટી છે એ કડવી થઈ જાય. અડધી મિનિટમાં એકદમ સરસ રીતે મસાલાની પણ સુગંધ આવી જશે. હવે આપણે આ લેમન ટીને ગાળી લઈએ. તેના માટે એક વાસણ લઈએ અને ગળણી. સૌથી પહેલા તેમાં આપણે લીંબુ ઉમેરી દઈએ. 2 ગ્લાસ મુજબ 2 ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો. અને ત્યાર પછી આપણે ચાને ગાળી લઈએ. ગાળી લીધા પછી આપણે આ રીતે કરી લઈએ જેથી નીચે મસાલાની જે વધારાની બધી સુગંધ હોય ને એ આવી જાય. તૈયાર થયેલી લેમન ટીને આપણે સર્વ કરી દઈએ. 2 ગ્લાસ ભરીને લેમન ટી તૈયાર થઈ છે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો જેથી જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ત્યારે પહેલું નોટિફિકેશન તમને મળી જાય. 2 ગ્લાસ ભરીને આ રીતે લેમન ટી તૈયાર કરી દીધી છે. હવે બંને ગ્લાસમાં આપણે ફુદીનાના પાન અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશિંગ કરી દઈશું. શિયાળા દરમિયાન કે ચોમાસામાં જ્યારે ગરમ પીવાનું મન થાય ત્યારે ગરમ ગરમ આ રીતે બનાવીને પી શકાય તેવી, અને જ્યારે ઉનાળો હોય અને બહુ ગરમી હોય ત્યારે બરફ નાખેલી ઠંડી ઠંડી તમે લેમન ટી બનાવીને ઘરે જ પી શકશો.